पीनट बटर। अच्छा एक चिक्की ठीक है। અને આ તે છે ને ચીક્કી બાર આવે हम मालूम है तेरे बाप को मत सिखा चल। 3 લાવ્યો। ભાઈ ગુડ આફ્ટરનૂન અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર। બહુ દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। મેં લગભગ ગણો ને એક વીક વ્લોગ ચાલુ જ નહોતો કર્યો। થોડોક મતલબ સમજો ને તમે શું કહેવાય હોસ્પિટલ હતો એવું બધું હતું। કાલ રવિવાર વયો ગયો, આજ સોમવાર થઈ ગયો ને તારીખ થઈ ગઈ આજે 21/7 અને મેં બહુ દિવસ અઠવાડિયા પછી ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો બધાનું તહે દિલથી સ્વાગત છે। બપોરના ભાઈ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો 12:15 વાગે, કેમ કે અત્યારે તોદત ને મારો ભત્રીજો છે ને એને સ્કૂલે લેવા જવાનો છે મારે, તો એને હું ફટાફટ લઈ આવું, લઈને પછી પાછો હોસ્પિટલ આવું અને એની હારે થોડીક મસ્તી કરીએ હવે તોદત સારી રીતે। અને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને અત્યારે, કેમ કે હવે મજા આવશે તમને વ્લોગ જોવાની છે, બરોબર? ફટાફટ હું સ્કૂલે જાઉં ને તોદતને લઈ આવું પહેલાં। ભાઈ જો મોડું થઈ ગયું ને એમાં જો બેગ બધું જો એ જો મોડું થઈ ગયું ને એમાં તો ભાઈ બાદશાહ બની ગયા બધું। छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे તું ફગાવી દીધું એને હે મોડું થઈ ગયું ને આજે ઊભો તારે બોલાવે તને ફ્રેન્ડ। अरे दादा आज हमें हॉस्पिटल घरे रही थे तो તમે એમ કે મને જોતા હો આમ પાણી છે પાછળ જો। પછી બીજું કઈ પછી તો અમે થાર લેવાના ગઈલા। ક્યાં થાર લેવાની? પૈસા છે? આ ગઈ થાર એ થાર છે, આ થાર છે, આ ઘાસ છે, થાર નથી। આજે તમને ખાસ મનાવી ગયા કેટલું મોટું થઈ ગયું આજે? 1000 મોટું થઈ ગયું 1000 1 2 ભાઈ જો મોટું થઈ ગયું ને એમાં હાવ સિરિયસ બેસી ગયો આમ જો 1 2 3 4 5 હાવ સિરિયસ બેસી ગયો આજે। હું હાવ લેટ આવ્યો, મતલબ એવું પેશન્ટ હતું લેવા મારા જ આવવાનું હતું, પણ પેશન્ટ આવી ગયું ને એટલે પછી એક્સરે રૂમમાં આવી ગયો ને મોડું થઈ ગયું। હવે બોલાવે આજે હું ભણાવ્યું? આજે કલર કરાવ્યા। કયો કલર? આ કાર્ટૂન કયો કલર કરાયો હતો? બધા ગાદી ગોરી નામ તો બોલ કલરનું। એક ઓરેન્જ, એક ગ્રીન, હા। એક બ્રાઉન, હા। એક યલો, હા પછી એક સ્કાય બ્લુ, સ્કાય બ્લુ હા સ્કાય બ્લુ કલર। ઓકે પછી કાઈ નહીં। ઓકે ફ્રેન્ડ ને તાર નિહાળ તો બતાય। આ તો મારી કેટલી મોટી છે। જો ભાઈ એની સ્કૂલ છે, હવે અહીંથી બતાવું। જો ભાઈ એની સ્કૂલ છે। ઓકે બીજું કઈ કહેવાનું છે તારે હવે? હા કાર બતાવી દો। ઓકે કાર બતાવી દીધી, હવે કહી દો હાલો હોસ્પિટલ જઈએ છીએ અમે હવે હોસ્પિટલ જાય છે પછી મળીએ પછી મળે કન્ટિન્યુ। ખંખીલું પકડી લઈને આગળ પકડી લઈને હાલ લીપ આવી જાય પકડ લે પકડ લીપ આવી જાય। 6 hours later. ભાઈ કામ કરતા ક્યારે હાંજ પડી જાય ને એ ખબર રહેતી નથી। અત્યારે વાગ્યા 9:15 ને બોલો સવારમાં 12 વાગે હું વિડીયોમાં હતો ને પછી 12 થી લઈને ડાયરેક્ટ 9:30 મને ટાઈમ મળ્યો। અત્યારે ત્યાં સુધી ટાઈમ જ નથી મળ્યો ને અત્યારે જો 9:30 વાગી ગયા ને હવે હું જાઉં છું ઘરે અને હવે તમને મળી ડાયરેક્ટ હું કાલે। The next day. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ બધાને। બીજો દિવસ હોઈ ગયો ને જો ભાઈ રેનકોટ લઈ લીધો અથવા બાવણી લઈ લીધી ને ઉપડી ગયા દૂધ લેવા, ફટાફટ લઈ આવું દૂધ અને પછી આજે ઓપરેશન છે આ મહિનાનું 6થું ઓપરેશન છે આમ આજે, એટલે બિઝી છે બહુ, એટલે ફટાફટ હું દૂધ લઈ આવું। જો દૂધ લઈ આવીને નાય ધોઈને ભાખરી ખાઈને હવે જાય છે હોસ્પિટલે। વરસાદ નથી અત્યારે, નગર વાતાવરણ જો તમે હજી વરસાદ આવેલો હતો। હું દૂધ લેવા ગયો ત્યારે પલ્લીને જ ગયો હતો અને હવે ફટાફટ હું નીકળી જાઉં હોસ્પિટલ ને આજ પાછું ઓપરેશન છે 11 વાગે, એટલે કરી નાખીએ એક ઓપરેશન પાછું। A few inches later. ભાઈ વાગ્યા અત્યારે છે ને 10:30 છે ને 11 વાગે ઓપરેશન છે ને માલ ઘટ્યો ને તો ચાલુ વરસાદમાં છત્રી લઈને એજન્સીએ જાઉં છું ઓપરેશનનો માલ થોડોક લેવા, મતલબ ડ્રેસિંગ મટીરિયલ ને એવું થોડુંક ઘટ્યું તો ફટાફટ હું ચાલુમાં હજી ઓપરેશન ચાલુ નથી 11 વાગે પણ ચાલુ વરસાદમાં હું એજન્સીએ જાઉં છું અત્યારે છત્રી લઈને। ફટાફટ માલ લેતા આવું પછી હોસ્પિટલ જાઉં પછી ઓટી કરીને તમને બપોરે ડાયરેક્ટ મળવું। હવે ભાઈ સાહેબ 1:30 વાગી ગયો અત્યારે બપોરનો બોલો। પેશન્ટનું ઓપરેશન પતી ગયું 1:30 વાગી ગયો, ભૂખ લાગી છે ફૂલ અને વરસાદ નથી એટલે વાંધો નહીં અને નીકળવું ફટાફટ ઘરે હવે જમવા।
છું ક્યાં બેઠું છું બોલો હવે ફટાફટ હલો ભાઈ જમીન જતો હતો ને ઘરે જો અમારી સોસાયટીમાં જો અહીંયા નવું એક ગણપતિ મીકા બહુ મસ્ત છે જો બતાવો બહુ મસ્ત ફાઇન મીકા છે એકદમ જો છે ને જોરદાર ટમેટામાં લાગી નાખવા જય ગણપતિ બાપ્પા હાલો ભાઈ ફટાફટ છે ને હવે નીકળે જાઓ હોસ્પિટલ મને છે ને ગળું ખાવાનું મન થયું અત્યારે હવે વિચારું છું ગળું શું ખાવું કંઈક ખાવાનું મન થયું ગળું મને અમુક દિવસે છે ને બહુ મન થાય ખાવાનું એમ થાય આ ખાઈ લે મને નીકળું આજ ખબર નહીં સવાર દિન એમ થાય કે ગળું હાથમાં આવી જાય ને તો દાબી જ લો વિચારું છું ગળું હું ખાવું ચોકલેટ ખાઈ લઉં કે કંઈક અલગ જ ખાવું કે કંઈક જોવું રસ્તામાં કંઈક વિચારી જો કંઈક મન થાય ને હું તમને બતાવું કંઈક ખાવું તો છે જ જો મને ગળું ખાવાનું મન થયું ને તો હું લેવો ખબર સમજો બતાવું સમજો આ છે પીનટ બટર એક ચીક્કી અને આ તે છે ને ચીક્કી બાર આવે 3 લેવો છે ને ભાઈ ખતરનાક હવે એકલો ખાય મને પેટમાં ન દુખે ને તો સારું એકલો ખાવાનો છું ફટાફટ ખાઈ લો તો બહુ એટલો બહુ મન થયું મેળું ખાવાનું कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम ભાઈ સાહેબ અત્યારે છે ને ભાઈ કાંઈ ટાઈમ જ નથી મળતો વ્લોગ કરવાનો તો બોલો અત્યારે વાગી ગયા છે 6:15 જેવું થઈ ગયું છે અને ઓપીડી ટાઈમે સ્ટાર્ટ થઈ ગયો છે ને મસ્ત મજાનો બારી હજુ ઊભો પવનનો અવાજ આવતો હોય કદાચ થોડો ઘણો આજે માર્કેટ છે ને મંગળવાર છે એટલે જો ટ્રાફિક જો ફોકસ થઈ જાય હા ટ્રાફિક જો મસ્ત મજાનું ટ્રાફિક છે ભાઈ રિઝલ્ટ કેવું આવે છે મારા વ્લોગનું જરીક કમેન્ટ કરી દેજો મને એવું લાગ્યું પૂછવું પડે તમને એટલે પૂછવું રિઝલ્ટ કેવો જરીક કમેન્ટ કરી દેજો અને ભાઈ કોઈ નહીં અને ડિસાઇડ એવું કરું છું આજથી કે ભાઈ લગભગ આ બ્લોગ અપલોડ કરીને 700 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે 6 મહિનામાં 700 સુધી પહોંચી જવાના છીએ આપણે આ વિડીયો અપલોડ થયા તો 700 થઈ ગયા છે તો શું કહેવાનું હતું કે ભાઈ હા એ ખુશીમાં કે દરરોજ છે ને હવે ફોકસ નથી કરવો કે 8 મિનિટનો બ્લોગ રાખું 10 મિનિટનો બ્લોગ રાખું એમ ડેઈલી બ્લોગ અપલોડ કરી દઉં 5 મિનિટનો બને તો 5 મિનિટનો જ આવવા દઉં 10 મિનિટનો બને 10 મિનિટનો આખા દીમાં જે સવારથી સાંજ સુધી જે બને એ અપલોડ કરી દેવાનો વિચાર છે એવું બધું પ્લાનિંગ કરું છું જોઈએ પછી રાતે તો કંઈ રિઝલ્ટ નથી આવતું એટલે રાતે હું કાંઈ શૂટ કરતો નથી હાલો ઓપીડી ટાઈમ શરૂ થઈ જાય એટલે ફટાફટ હું બધો મેડિકલ દઈ જાઉં અને નીકળવાની બહાર મસ્ત મજાનો અરે જો તો બધાને અહીંયા ફેસ વોશ પડીને બધાને આપણે બધાને બ્યુટીફુલ બનવું છે બધાને હાલો ફટાફટ મેડિકલ દઈ જાઉં તો બસ મિત્રો આજ માટે એટલું જ તે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના વ્લોગમાં ત્યાં રામ મંડળી